નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના આજથી લાગુ થયા ફેરફાર એટલે કે 1 જુલાઈ 2025થી દેશભરમાં ઘણા મહત્વ નિયમો છે તે ફેરફાર થયો છે, જેના સીધો પ્રભાવ સામાન્ય લોકો, રોજિંદા જીવન અને ખર્ચ પર પડશે. નવા નિયમો બ્રેકિંગ રેલવે અને આધાર કાર્ડ, પાન કાર્ડ લિંક સહિતના અનેક ક્ષેત્રોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. ચાલો જોઈએ કે આજથી કયા મોટા ફેરફાર નિયમો બદલાવ થયો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ક્રોમિસિયર સિલિન્ડર સસ્તા થાય એટલે કે સતત ચોથો મહિનો એલપીજી પર મોટી રાહત મળી છે. જે ક્રોમિસિયર ગેસ સિલિન્ડર ભાવમાં સતત ચડેલા દિવસો દિલ્હીને ક્રોમિસિયર ગેસ સિલિન્ડર ભાવમાં 58.5 રૂપિયાનો ઘટાડો થયો છે. હાલમાં દિલ્હી ક્રોમિસિયર ગેસ સિલિન્ડરના ભાવમાં 1665 રૂપિયા થયો છે. ઘરેલું ગેસ સિલિન્ડર ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. કોલકાતામાં 19 કિલો એલપીજી સિલિન્ડર કિંમતમાં 1769 અને મુંબઈની કિંમતમાં 1616 રૂપિયા થયો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પાન કાર્ડ લઈને કામના સમાચાર એટલે કે હવે જો કોઈ નવું પાન કાર્ડ બનાવવું છે તો તેના માટે આધાર કાર્ડ ફરજિયાત રહેશે. જે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ આજે 1 જુલાઈથી મંગળવાર પાન કાર્ડ અરજદારો માટે આધાર વેરિફિકેશન ફરજિયાત કર્યું છે. આ પણ નોંધની લો, હાલમાં પાન કાર્ડ ધારકોને 31 ડિસેમ્બર સુધી તેમને પાન કાર્ડ તેમના આધાર નંબર સાથે લિંક કરાવવાનું રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આજથી દેશમાં લાગુ થશે આ મોટા ફેરફાર એટલે કે જો તમે HDFC બેંક ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરો છો તો આજથી યુઝર યુટિલિટી બિલની ચૂકવણી કરવા માટે વધારાની ફી ચૂકવવી પડી શકે છે. જે સાથે ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરીને ડિજિટલ વોલેટમાં મહિનામાં 10,000 રૂપિયા વધુ રકમ જમા કરવા પર એક ચાર્જ લાગશે. ત્યારબાદ મિત્રો, મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, હવે અનાજ ઉપર મળશે લોન એટલે કે દેશના ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય KCC લોન યોજના બાદ કેન્દ્ર હવે બીજી એક મોટી યોજના લઈ આવ્યું છે અને આ યોજનાનું નામ છે ઈ-કિસાન ઉપરનોતી યોજના. ખેડૂત માટે ગુજરાત સરકાર દ્વારા નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર રહેશે. જે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈ પણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજે લોન મળશે. જો ખેડૂતોને KCC યોજના હેઠળ કોઈ લોન લીધેલી હોય પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે આ લોન લઈ શકશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સામાન્ય માણસોને 10,000 રૂપિયાની સહાય એટલે કે ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકાર આપ્યા રાહતના સમાચાર એટલે કે હવેથી જનધન યોજના ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે 10,000નો ઓવરટાપ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તેને વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા સહાય એટલે કે સરકાર પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના છે તે શરૂ કરી છે, જેના હેઠળ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન છે તે લાભ આપવામાં આવશે. જેમાં જોડાયેલા તમે પણ લાભ લઈ શકો છો અને સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના PM શ્રમયોગી માનધન યોજના છે અને આ યોજના શરૂ કરવાનો હેતુ નબળા વર્ગ આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. એટલું જ નહીં, જે સરકાર આ યોજના હેઠળ અરજદાર ખાતામાં વર્ષે 36,000 રૂપિયા ટ્રાન્સફર કરશે. આ યોજના દ્વારા કામકરોની 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન સુવિધા મળશે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકોને 8 મોટા ફેરફાર એટલે કે ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે નવો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 1 જૂન 2025થી અમલમાં આવેલા નવા નિયમો અંતર્ગત APL, BPL સહિતના તમામ રાશન કાર્ડ ધારકોને કુલ 8 પ્રકારના નવા લાભ મળશે. એટલે કે સરકાર જાહેરાત કરી છે કે દરેક માન્ય રાશન કાર્ડ ધારકોને દર મહિને 1,000 રૂપિયા નાણાકીય સહાય મળશે. જે ચોમાસાના કારણે વિતરણ વિલંબ ન થાય તે હેતુથી સરકાર 3 મહિનાનું રાશન એડવાન્સમાં આપવાનું શરૂ કર્યું છે.
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને હવે 4,000 રૂપિયા એટલે કે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તે શરૂ કરી છે, જેના હેઠળ તેમને વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં 2,000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. પરંતુ આ રાજ્યના ખેડૂતોને હવે 2,000 રૂપિયાના બદલે 4,000 રૂપિયાનો હપ્તો મળી રહ્યો છે, જે મધ્યપ્રદેશ ખેડૂતોને કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો હપ્તો તો મળે છે. બીજી તરફ તેમને રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મુખ્યમંત્રી કિસાન કલ્યાણ યોજના હેઠળ 2,000 રૂપિયાનો અલગથી હપ્તો મળે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો 2 લાખ રૂપિયા સુધી લોન માફ એટલે કે એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 29,28,639 જે ખેડૂતો છે તે 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31 જાન્યુઆરી 2023 સુધી એટલે કે માત્ર 10 માસમાં કુલ કૃષિ માટે કુલ 98,285 કરોડ લોન લીધેલી હતી. ભલે દરેક ખેડૂતોએ બધા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધેલી છે, પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતમાં દરેક ખેડૂતોને માથે 2,63,595 રૂપિયા દેવું છે. આમ સતત વધી મોંઘવારીના કારણે ખેડૂતોને દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાની સરકાર ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધી દેવું માફ કર્યું છે, જેના કારણે ગુજરાતમાં દેવા માફી મુદ્દો છે તે ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. જ્યારે મિત્રો સરકાર ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધી દેવું માફ કર્યું છે, પણ ખેડૂતોને દેવા મુક્ત થઈ શકે, ગુજરાતના લાખો ખેડૂત દેવાના ભારમાંથી મુક્તિ મળી.